कौसल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ એટલે 18મો અધ્યાય ચાલે છે ને 18મા અધ્યાયના પ્રથમ 12 જે શ્લોકો જે છે એની અંદર ભગવાન આ અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. અર્જુને પ્રશ્ન કરેલો સંન્યાસ અને ત્યાગ વિશેનો અને એનો જવાબ આપે છે ભગવાન. અને જવાબ આપતી વખતે સંન્યાસને 3 વિભાગમાં વહેંચે છે. સંન્યાસ અને ત્યાગનો એક જ અર્થ કરે છે ભગવાન. અર્જુનના મનમાં એવું છે કે સંન્યાસ અને ત્યાગ જુદી જુદી વસ્તુ છે, પરંતુ ભગવાન કહે છે સંન્યાસ કે ત્યાગ એક જ વસ્તુ છે. અને એ સંન્યાસ કે ત્યાગ 3 કેટેગરીમાં એને વહેંચે છે. એક છે સાત્વિક સંન્યાસ, બીજું છે રાજસ સંન્યાસ અને ત્રીજું તામસ સંન્યાસ. અને એમાં પાછું ભગવાને સાત્વિક સંન્યાસની વ્યાખ્યા કરતી ત્યારે કહ્યું કે આ સાત્વિક સંન્યાસ જે છે એ તો વાસ્તવની અંદર કર્મયોગ જ છે. એટલે જે લોકો આધ્યાત્મિક દ્રષ્ટિ હજુ પાપા પગલી કરે છે, એમ કે ને આધ્યાત્મિક જગતમાં હજુ હમણાં પ્રવેશ કરેલો છે અને એ દ્રષ્ટિએ હજુ પરિપક્વતા એમને છે નહીં. અનેક પ્રકારના રાગ દ્વેષ અને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ મનની અંદર ઉત્પન્ન થાય છે. માટે આધ્યાત્મિક સાધનાની અંદર સૌથી મહાન આવશ્યકતા, મોટી આવશ્યકતા એ છે કે આપણું મન જે છે એ પ્રમાણમાં ઘણું શાંત હોવું જોઈએ. સ્વાભાવિક છે, આત્મચિંતન વગેરે કરવાનું હોય તો મનની અંદર શાંતિ હોવી આવશ્યકતા છે. એટલે મન અશાંત રહેતું હોય, અનેક પ્રકારની પ્રતિક્રિયા ઉત્પન્ન થતી હોય, રાગદ્વેષ વગેરે હોય, તો વાસ્તવમાં એ ખરેખર આત્મજ્ઞાન માટે તૈયાર મન નથી. તો પછી એના માટે તૈયાર કરવા માટે આ કર્મયોગ સાધન છે. એટલે ભગવાન કહે છે કે આ સાત્વિક સંન્યાસ જે છે એ જ વાસ્તવમાં કર્મયોગ છે. પણ એ તો કર્મયોગમાં તો કર્મ કરવાનું હોય ને સંન્યાસમાં કર્મનો ત્યાગ હોય. તો પછી આ કઈ રીતે એને તમે કર્મયોગને સાત્વિક સંન્યાસ કહો છો? કારણ કે કર્મયોગમાં રાગદ્વેષનો ત્યાગ થવાનો છે ને. માટે વાસ્તવમાં એ દ્રષ્ટિએ ભગવાન આ સાત્વિક સંન્યાસને કર્મયોગના રૂપમાં કહે છે. અને એ પ્રથમ તબક્કો છે. એટલે જ્ઞાન માટે, આત્મજ્ઞાન માટે, જ્ઞાન યોગ માટે વાસ્તવમાં તૈયારીની આવશ્યકતાઓ છે. એ આ કર્મયોગ છે. અને એ દ્રષ્ટિએ આ સાત્વિક સંન્યાસ પ્રથમ તબક્કો કહી શકાય. દ્વિતીય તબક્કો જ્ઞાનયોગ છે. અને આ વસ્તુ જ્ઞાનયોગની સાધના કરનાર માટે એ અત્યંત આવશ્યક છે, આ કર્મયોગ વગેરેનું અનુષ્ઠાન. જેને કારણે પછી જ્ઞાન અને પ્રાપ્ત થાય, જ્ઞાનનું અનુષ્ઠાન, અને ત્યાર પછી શ્રવણ મનન નિધિધ્યાસન, અને છેવટે મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આખી આધ્યાત્મિક સાધના જે છે અથવા આધ્યાત્મિક યાત્રા કહો એ આ રીતે 2 તબક્કામાં રહેલી છે. એક છે કર્મયોગ, અને જે તમને જ્ઞાનયોગ માટે તૈયાર કરે, અને પછી જ્ઞાનયોગ જેના દ્વારા છેવટે મુક્તિ પ્રાપ્ત થાય. આધ્યાત્મિક યાત્રાનું ડેસ્ટિનેશન શું, ક્યાં લઈ જાય તમને આ યાત્રામાં? શરીર તો જાણે એ કાર છે, શરીર વાહન છે ને, એના દ્વારા જશે, તમે યાત્રા કરશો, પરંતુ છેવટે પહોંચશો ક્યાં? બસ તો કે આ મોક્ષ એ જ જીવનનું જે ધ્યેય છે, અથવા પરમાત્મા અથવા આત્મા વગેરે. અને એમાં આ 2 તબક્કાઓની અંદર કર્મયોગની ચર્ચા પૂરી થઈ, અથવા સાત્વિક સંન્યાસ વગેરેની વાત ભગવાને 12મા શ્લોકમાં પૂરી કરી. અને ત્યાર પછી 13મા શ્લોકથી શરૂ કરીને 17મા શ્લોક સુધી ભગવાન આ જ્ઞાન યોગ જે છે એને ટૂંકમાં કહે છે. આમે મેં તમને કહ્યું હતું કે આ
વાસ્તવમાં 18મો અધ્યાય જે છે એ તો આખા 17 અધ્યાયમાં ભગવાને જે ચર્ચા કરી, આમ તો 17 અધ્યાય ના કહેવાય, 16 અધ્યાય જ કહેવા જોઈએ, કારણ કે પહેલો અધ્યાય તો અર્જુનનો વિષાદ યોગ છે, એટલે એ આપણે વાત નહીં કરીએ. પરંતુ આજે બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ કરીને 17મા અધ્યાયના અંત સુધી જે ભગવાને વાત કરી એ બધાનો સાર 18મો અધ્યાય છે. એટલે એ દ્રષ્ટિએ જ્ઞાનયોગની ચર્ચા તો ભગવાને અનેક જગ્યાએ કરેલી છે. બીજા અધ્યાયની અંદર હું તમને શ્લોક નંબર આપું. બીજા અધ્યાયમાં 12મા શ્લોકથી શરૂ કરીને 25મા શ્લોક સુધી એ જ્ઞાનયોગ છે. પછી ચોથા અધ્યાયની અંદર 18મા શ્લોકથી શરૂ કરીને 25મા શ્લોક સુધી, 5મા અધ્યાયની અંદર 13મા શ્લોકથી શરૂ કરીને 31મા શ્લોક સુધી આ બધી જગ્યાએ ભગવાને જ્ઞાનયોગનો જ વિસ્તાર કર્યો છે. તો પછી હવે છેવટે 18મા અધ્યાયમાં એને ટૂંકમાં કહેવું છે. એટલે ભગવાન હવે આ 13થી 17 શ્લોક, 5 શ્લોકો જે છે એની અંદર ટૂંકમાં એ જ્ઞાનયોગનું વળી પાછું પુનરાવર્તન કરે છે. અને એ પહેલાં 12મા શ્લોક સુધી આ કર્મયોગ વગેરેની ચર્ચા થઈ. એની જ પહેલાં વાત કરવી જોઈએ, કારણ કે જ્ઞાનયોગ ત્યારે જ કામનો છે કે જ્યારે આપણે જ્ઞાન માટે અધિકારી થયા હોઈએ. અને જ્ઞાન માટે અધિકારી થવા માટે વાસ્તવમાં કર્મયોગની આવશ્યકતા છે, રાગદ્વેષમાંથી નિવૃત્તિની આવશ્યકતા છે. અને એ દ્રષ્ટિએ આ વસ્તુ ત્યાં કહેવામાં આવે છે. અને પછી 13મા શ્લોકની અંદર આપણે આમાં પ્રવેશ કરીએ. હવે આ એ પહેલાં શ્લોક વાંચી લઈએ. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણામ. એટલે આ જ્ઞાનયોગ એટલે શું? વાસ્તવમાં જ્ઞાન મતલબ જ્ઞાનયોગ એટલે જ્ઞાન, પણ શેનું જ્ઞાન? એટલે કહે છે કે ભાઈ અહીંયા કોઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે ઇકોનોમિક્સના જ્ઞાનની વાત નથી. જ્ઞાન શબ્દ ભગવદ્ ગીતાની અંદર એ આત્મજ્ઞાનના સંદર્ભમાં જ છે. અને માટે અહીંયા જ્ઞાનયોગ અર્થાત આત્મ વિષય જ્ઞાન અથવા આત્મા કે હું કોણ છું એ વિષય જ્ઞાન એ જ્ઞાનયોગ છે. અને એ વસ્તુની ચર્ચા કરતાં ભગવાને પહેલાં કહ્યું કે આ પ્રત્યેક વ્યક્તિ જે છે, આ બહુ સમજવાની વસ્તુ છે કે પ્રત્યેક વ્યક્તિ ખરેખર 2 અંશનો બનેલો છે. એક છે અચેતન અંશ છે અને બીજો છે ચેતન અંશ. એટલે અને એની અંદર આ અર્થાત ચિત્ત અચિત, ચિત્ત એટલે ચેતન અને અચિત એટલે જડ. એટલે અહીંયા આ પ્રત્યેક વ્યક્તિ 2 અંશનો બનેલો છે, ચિત્ત અને અચિત, ચેતન અને જડ. અને એની અંદર આ મિક્સરની અંદર વાસ્તવની અંદર આપણે ખરેખર આપણને અહીંયા મિક્સર દેખાતું નથી, કારણ કે પેલો જે જડ અંશ છે ને એ જ આપણા માટે દૃશ્ય છે, એ જ આપણા માટે વિઝિબલ છે, એ જ આપણા માટે એ સ્થૂળ છે. દાખલા તરીકે આ સ્થૂળ શરીર જે છે, જે જડ છે, એ જ તમને દૃશ્ય બને છે. પરંતુ જે ચેતન અંશ છે વાસ્તવની અંદર એ ક્યારેય એ તો દર્શનનો વિષય બનતો જ નથી. અને એને કારણે આપણે એની હાજરીની નોંધ લઈ શકતા નથી. એટલે અહીંયા 2 વસ્તુ હોવા છતાં પણ આપણને એક જ લાગે છે, કારણ કે જે દૃશ્ય છે એ જ આપણને વાસ્તવમાં એ જ આપણા માટે એ જ દર્શનનો મતલબ વિષય હોવાને કારણે આપણે એનાથી અન્ય બીજી કોઈ વસ્તુ જાણતા નથી. જેવી રીતે દાખલા તરીકે એક આ બલ્બ કે ટ્યુબલાઇટ જ્યારે પ્રકાશિત થઈ રહી હોય તો અને બલ્બ આખા રૂમને પ્રકાશિત કરતો હોય તો ત્યાં એ બલ્બની અંદર પણ વાસ્તવમાં 2 વસ્તુઓ રહેલી છે. એક છે પેલો વિઝિબલ બલ્બ જે દેખાય છે આપણે બલ્બ, એ એક વસ્તુ છે. અને બીજું છે ઇનવિઝિબલ જે દેખાતું નથી એવો અંશ પણ ત્યાં રહેલો જ છે, જેને કારણે તો આ બલ્બ વાસ્તવમાં પ્રકાશી રહ્યો છે. અને એ કયો છે અંશ જે બિલકુલ ઇનવિઝિબલ કે દેખાતો નથી? એ ઇલેક્ટ્રિસિટી છે. એટલે બલ્બ જ્યારે પ્રકાશિત થઈ રહ્યો ત્યારે 2 અંશ છે. એક તો બલ્બ જે તમારા તે તમને વિઝિબલ, જે તમારા માટે દૃશ્ય છે, અને બીજો પેલી ઇલેક્ટ્રિસિટી એ પણ રહેલી છે ત્યાં, કારણ કે આ પ્રકાશે છે અત્યારે. તો પછી ઇલેક્ટ્રિસિટી રહેલી છે, પરંતુ એ ઇલેક્ટ્રિસિટી તમારા ધ્યાનમાં નથી આવતી. અને માટે તમારી દ્રષ્ટિએ બલ્બની અંદર એક જ વસ્તુ છે, અને એ છે પેલો સ્થૂળ અંશ કે એ દૃશ્ય અંશ, કારણ કે એનું જ તમે દર્શન કરો છો. એનાથી જેને કારણે પ્રકાશી રહ્યો છે એ જ વસ્તુ તમારા ધ્યાનમાં જ નથી આવતી. એવી રીતે અહીંયા પણ અત્યારે અમારું હાથ આમ ચાલી રહ્યા છે, અને મોં ચાલી રહ્યું છે, અને આંખો આમ થઈ રહી છે, અને મોઢું આમ તેમ માથું આમ તેમ ફરી રહ્યું છે, બધું થઈ રહ્યું છે અંદર. પરંતુ વાસ્તવની અંદર એ તો દેખાતો નથી. પેલો જે ચેતન અંશ જે છે, આત્મા જે છે, એ તો બેઠેલો હોવા છતાં પણ જેની હાજરીને કારણે બધું થઈ રહ્યું છે. પરંતુ જેને હાજરીને કારણે હું બોલી રહ્યો છું, જેની હાજરીને કારણે વાસ્તવની અંદર આ હાથની મૂવમેન્ટ છે, બધું જ છે.
પરંતુ એ ચેતન અંશ જેને કારણે આ શરીર આવું પ્રકાશી રહ્યું છે, પેલામાં બલ્બ પ્રકાશે છે, અહીંયા આપણું આ શરીર હે ને સેન્શિયન્ટ શરીર ચેતન જણાય છે, ત્યારે એનું એ વાસ્તવની અંદર એ અંશ તમારી નજરમાં આવતું નથી. એટલે આપણે અહીંયા વાસ્તવમાં આપણને અહીંયા એક જ વસ્તુ દેખાતી હોવાને કારણે એક જ માનીએ છીએ, પણ ખરેખર બે અંશ રહેલા છે, ચેતન અને અચેતન બંને અંશ રહેલા છે. જેવી રીતે બલ્બની અંદર પણ બે અંશ રહેલા છે, ઇલેક્ટ્રિસિટી અને પેલો બલ્બ બંને અંશ રહેલા છે, પરંતુ એવી રીતે અહીંયા પણ બે અંશ રહેલા છે, પરંતુ આપણને દેખાતું નથી. અને એવી રીતે જેવી રીતે ઇલેક્ટ્રિસિટી, આ ઉદાહરણ બહુ સારું જ છે. ઇલેક્ટ્રિસિટી જે છે જેવી રીતે વાસ્તવમાં બલ્બને પ્રકાશક બનાવે છે, એવી રીતે આ આપણું શરીર પણ જે છે અત્યારે આવું જીવંત છે અને અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતું જણાય છે, પ્રવૃત્તિશીલ જણાય છે, ક્રિયાશીલ જણાય છે. એ પેલો ઇનવિઝિબલ જે અદૃશ્ય અંશ છે, આત્મા અંશ છે, ચેતન અંશ છે, એને કારણે છે. એને કારણે આ અનાત્મા જે છે એ વાસ્તવની અંદર આટલો, અને વિઝિબલ પાર્ટ અનાત્મા અને જે ઇનવિઝિબલ જે દેખાતો નથી એ ભાગ છે આત્મા વાસ્તવમાં. પરંતુ આવી રીતે બે અંશ કરીએ છીએ. તમે સમજો છો કે ખરેખર આત્માથી અન્ય કશું નથી, પરંતુ આ મિથ્યાંશ છે તો ખરો. જેમ હું તમને તમને આમ સમજ આપવા માટે કહું કે ભાઈ આ ઘડાની અંદર બે અંશ રહેલા છે, એક છે આ નામ અને રૂપ, અને બીજો છે વાસ્તવમાં માટી. એટલે બે અંશ આપણને લાગ્યા પર, પણ તમે જાણો જ છો કે માટીથી અન્ય ખરેખર એ કોઈ નામરૂપની વસ્તુત્વ હોઈ ન શકે, એવું જ છે. એટલે અત્યારે હું તમને આમ ચેતન અચેતન એમ કર્યા કરું છું, પણ તમારે સમજવાનું છે કે અચેતન અંશ, જડ અંશ કે નામરૂપ અંશ જે છે એ તો વાસ્તવમાં આત્માથી અભિન્ન, ચેતન અંશથી અભિન્ન જ છે. અને માટે એ તો ખાલી કેવળ દેખાવ જ છે. જેવી રીતે ઘડો એ માટી પરનો દેખાવ જ છે. ઘડો અને હું માટી એમ બે અંશ બોલું, પણ ખરેખર બે અંશને તમે છૂટા ન પાડી શકો, કદી છૂટા પડે જ નહીં. ઘડો માટીથી અભિન્ન જ છે. માટી જે ઘડાના રૂપમાં જણાય છે, એવી રીતે આ ચેતન કે આત્મા જે આ શરીરના રૂપમાં જણાય છે. પરંતુ આ તો પહેલાં વિવેક કરવાની આપણે જરૂર છે. એ વિવેક કેમ કરવો પડે છે? કારણ કે જેમાં આત્મબુદ્ધિ ન કરવી જોઈએ એમાં આત્મબુદ્ધિ કરેલી છે, માટે એને છૂટા પાડીએ છીએ. હા, એટલે આ શરીરના આ આત્મા ન, એટલે ચાલો એ ચર્ચા કરવાના જ છે, એની જ ચર્ચા છે, આ જ્ઞાન યોગ એટલે એ જ છે બધું. પણ ઇન શોર્ટ એટલા માટે તમને થાય કે સ્વામીજી આવું ક્યાંથી લઈ આવ્યો બધું બબ્બે અંશને આમ ને તેમ, એટલે છૂટા પાડવા માટે. પછી તમને કહીશું કે ભાઈ વાસ્તવની અંદર એક જ વસ્તુ છે, એ છે આત્મા. એટલે એટલે આ આત્મજ્ઞાન કે જ્ઞાન યોગ જે છે એની અંદર પહેલો તબક્કો આ છે. સમજો, હું આ તબક્કાઓ તમને સ્ટેજીસ જ કહી દઉં છું, આ રીતે આગળ વધો એમ. જ્ઞાન યોગનો હું તમને સાર આપી રહ્યો છું અત્યારે, જે ભગવાન આપી રહ્યા છે એકચ્યુઅલી 13 થી 17 શ્લોકની અંદર. અને એની અંદર વાસ્તવમાં પહેલો તબક્કો આ છે કે બે છૂટા પાડો. ભાઈ પ્રકાશિત બલ્બ જે છે એ પ્રકાશિત બલ્બમાં બે વસ્તુ રહેલી છે એવું તમારા મનમાં લાવો. એક છે બલ્બ પોતે જે દૃશ્ય છે, અને જે પેલી ઇલેક્ટ્રિસિટી બીજો અંશ જેને કારણે બલ્બ પ્રકાશે છે એ દ્વિતીય અંશ છે, પણ એ દેખાતો નથી. એટલે આપણે એને ગણતા નથી ને આપણે એક જ વસ્તુ ગણીએ છીએ, પરંતુ ખરેખર ત્યાં બે અંશ છે. એવી રીતે અહીંયા પણ બે અંશ છે, ચેતન અને અચેતન અંશ, આત્મા અને અનાત્મા. એક છે જળ ભાગ, જે અનાત્મા છે એ દૃશ્ય છે, જ્યારે વાસ્તવમાં આત્મા જે છે એ તો કોઈ દર્શનનો વિષય નથી, અને એ ક્યારેય દર્શનનો વિષય બનતોય નથી, ઇન્દ્રિયનો વિષય બનતો નથી. એ છે દ્વિતીય અંશ, આ પહેલો તબક્કો. અને સાથે સાથે આપણે હવે બીજો તબક્કો, આપણે આ આત્મા જે છે એના વિશેની સ્પષ્ટતા આપણને હોવી જોઈએ. આત્મા એટલે શું, કે આ ચેતન અંશ જે છે એ શું છે, એ આપણા માટે સ્પષ્ટતા હોવી જોઈએ. અને એમાં મેં તમને 5 મુદ્દાનો કાર્યક્રમ આપેલો છે. આત્મા એટલે શું, એ 5 મુદ્દાઓ તમારે યાદ કરવાની જરૂર છે અત્યારે. પહેલો તબક્કો કે ચેતન કે આત્મા જે છે એ આ અનાત્મા કે શરીરનો ભાગ નથી, શરીરનો કોઈ ગુણધર્મ નથી, કે શરીરની ઉપજ નથી. સમજી, શરીર આવ્યું હશે ને એટલે પેલી એની અંદર ચેતનતા આવી હશે. ના, એ શરીરનો કોઈ અવયવ નથી આત્મા, શરીરનો કોઈ ભાગ નથી, એ શરીરનો કોઈ ગુણધર્મ નથી. સમજી, ચેતનતા કદાચ ગુણધર્મ નહીં હોય. આ શરીર વાસ્તવમાં સત્ય હશે ના, ચેતનતા એનો ગુણધર્મ, એ પ્રોપર્ટી ના, એ પ્રોપર્ટી નથી, શરીરથી સ્વતંત્ર વસ્તુ છે. એટલે એ વાસ્તવની અંદર ચાલો, પણ એટલે શરીર કે અનાત્મા જે છે એનો આત્મા, એનો કોઈ ભાગ નથી, એનો કોઈ અવયવ નથી, અને એનો કોઈ ગુણધર્મ નથી, કે શરીરની ઉપજ પણ નથી.
શરીર આવ્યું માટે ચેતનતા ઉત્પન્ન થઈ, ના, એવું પણ નથી. આ પહેલો મુદ્દો આત્મા વિશે. બીજો મુદ્દો, એટલે આવું એવું જો શરીરનો ભાગ ન હોય, શરીરની ઉપજ ન હોય, શરીરનો ગુણધર્મ ન હોય, તો પછી સ્વતંત્ર વસ્તુ હોય શરીરથી. એટલે માટે આત્મા કે આ ચેતન અંશ જે છે એ વાસ્તવમાં સ્વતંત્ર વસ્તુ છે. પહેલાં બે ભાગ કર્યા આપણે, ચેતન અને અચેતન. અને હવે એ ચેતન શું છે તમને, કે આત્મા શું છે તમને હું કહી રહ્યો છું. એટલે આ ચેતન કે આત્મા જે છે એ સ્વતંત્ર વસ્તુ છે. અને આ શરીર જે છે એને શરીરને વ્યાપીને રહેલું છે. અને શરીરને કેવું બનાવે છે? જીવંત બનાવે છે. શરીરને ચેતન બનાવે છે. સેન્શિયન્ટ આપણે કહીએ છીએ, શરીરને ચેતન બનાવે છે. એટલે શરીરમાં ચેતનતા ગુણધર્મ નથી કે ચેતન આત્મા કોઈ આવો શરીરનો કોઈ અવયવ નથી. જેવી રીતે આંખ અવયવ છે, કાન અવયવ છે, એવી રીતે આત્મા પણ ચેતન જે છે એ શરીરનો અવયવ ના, એવું પણ નથી. શરીરથી સ્વતંત્ર વસ્તુ છે અને શરીરને વ્યાપીને રહેલું છે અને શરીરને ચેતન બનાવે છે. એટલે શરીરની પોતાની ચેતનતા નથી, એનો પોતાનો ગુણધર્મ નથી, કે શરીરની કોઈ ઉપજ પણ નથી ચેતનતા. ચેતન આત્મા શરીરથી સ્વતંત્ર વસ્તુ છે. આત્મા અનાત્માથી સ્વતંત્ર વસ્તુ છે. સમજી ગયા તમે આ વસ્તુ? આ બીજો મુદ્દો. ચાલો પછી ત્રીજો મુદ્દો, કે આ ચેતન જે છે, આત્મા જે છે એ શરીરની બાઉન્ડ્રીથી એની બાઉન્ડ્રી બનતી નથી. કારણ કે આપણે તો ચેતનતા એટલે આપણે આટલું જ માનીએ છીએ, આ બસ અમારું શરીર ચેતન છે. એટલે આત્મા, ચાલો અમે માનીએ સમજીએ, આત્મા ચેતન સ્વતંત્ર વસ્તુ છે અને શરીરને ચેતન બનાવે છે, બધું બરાબર. અને આત્મા ભિન્ન વસ્તુ છે અને શરીરથી ચાલો વિલક્ષણ છે એ અમે માનીએ, પણ શરીર જેટલો જ. કારણ કે ચેતનતા અમને આની બહાર તો દેખાતી નથી અને માટે આ શરીર જેટલો છે, માટે આત્મા શરીર જેટલો જ નહીં હોય. ના, જો શરીરથી સ્વતંત્ર વસ્તુ હોય તો શરીર જેટલો શા માટે હોય? માટે શરીરનો ગુણધર્મ હોય તો શરીર જેટલો હોય. જેમ કે આ ક્લિપ છે એનો ગુણધર્મ છે આ રંગ જે તે ગ્રીન, બરાબર, લીલો રંગ જે છે એનો ગુણધર્મ છે કોનો? ક્લિપનો. તો લીલો રંગ ક્યાં સુધી હોય? જ્યાં સુધી ક્લિપ હોય ત્યાં સુધી. એટલે જો આ રંગ જે છે જેને આપણે ગુણધર્મ કહીએ, પ્રોપર્ટી કહીએ ક્લિપની, તો વાસ્તવની અંદર એ કેટલી હોય? જેટલી ક્લિપ હોય એટલો ત્યાં સુધી વ્યાપેલો હોય. પણ મેં તમને પહેલાં જ કહી દીધું, પહેલો જ મુદ્દો મેં તમને કહ્યો કે ચેતન શરીરનો ગુણધર્મ નથી, તો પછી એ શરીર જેટલો શા માટે હોય? અને માટે ચેતન જો સ્વતંત્ર વસ્તુ હોય તો પછી શરીરની મર્યાદાથી એની મર્યાદા હોતી નથી. શરીર એને મર્યાદિત કરી શકતું નથી. એ શરીરને ચેતનતા પ્રદાન કરે છે શરીરમાં પ્રવેશીને, પરંતુ વાસ્તવની અંદર એ શરીર જેટલો મર્યાદિત નથી. એટલે શરીરની બાઉન્ડ્રીઓ છે, માટે આત્માની બાઉન્ડ્રી છે એવું નથી. આ ત્રીજો મુદ્દો. અને માટે જો શરીર જેટલો ન હોય તો કેટલો હોય? હવે એ તો તમે જ મને જવાબ આપી શકો. જો શરીર જેટલો ના હોય તો કેટલો હોય? બસ, પછી બીજી કઈ બાઉન્ડ્રી હોય? બરાબર ને? શરીર જેટલો ન હોય, શરીરથી સ્વતંત્ર હોય, તો વાસ્તવમાં એની બાઉન્ડ્રી કેટલી હોય? જેમ કે આકાશ જે છે એ શરીરને વ્યાપીને રહેલું છે, બરાબર, આ શરીરમાં પૂરેપૂરું વ્યાપીને રહેલું છે, પણ આકાશ શરીર જેટલું નથી. આકાશ જો શરીરથી સ્વતંત્ર વસ્તુ હોય તો પછી આકાશ શરીર જેટલું ન હોય તો આકાશની બાઉન્ડ, હવે આકાશનું માપ કેટલું? ઓલ પરવેડિંગ, બરાબર, સર્વવ્યાપી. એવી રીતે આત્મા પણ જે છે ભલે શરીરને ચેતનતા પ્રદાન કરતો હોય, પણ જો શરીરથી સ્વતંત્ર હોય તો આત્મા કેવો હોવો જોઈએ? સર્વવ્યાપી હોવો જોઈએ. આત્માની બાઉન્ડ્રી ત્યારે જ આવે જ્યારે આત્મા એના જેટલો હોય તો. પણ જો એ શરીર જેટલો ન હોય, શરીરથી સ્વતંત્ર વસ્તુ હોય આકાશની જેમ, તો પછી એ પણ આકાશની જેમ સર્વવ્યાપી છે. એટલે શરીર સર્વવ્યાપી છે તો ઊભા રહો, તમે હમણાં બોલશો નહીં સાંભળી. હું આજુબાજુ બધે આમ નજર કરી આવું, આમ કરીને જુએ, આ બાજુ આ બાજુ છે કે નહીં, આ બાજુ છે કે નહીં, આ બાજુ છે. આ ભાઈ આ એના માટે જોવા માટે નથી. આત્મા ક્યારેય દર્શનનો વિષય બનતો જ નથી. નહીં તો તમે અત્યારે અહીંયા બે જ વસ્તુ ગણી લીધી હોત. હા, સ્વામીજીનું શરીરે દેખાય છે અને સ્વામીજીનો આત્માએ દેખાય છે, બરાબર, હવે સમજી ગયા, બે વસ્તુ દેખાય છે. પણ આવું કદી દેખાય નહીં. જેવી રીતે પહેલાંની અંદર બલ્બની અંદર તમને ઇલેક્ટ્રિસિટી દેખાતી થઈ જાય તો તમે કદી, કેટલાય લોકોને શોક લાગે છે, એનું શું કારણ? હવે તમે ખ્યાલ આવી ગયો શોક લાગવાનું કારણ શું? કારણ કે પેલી દેખાતી નથી, હાજર છે બિચારી, અને આપણને ખબર ના હોય તો એ આપણને જણાવી દે છે કે હું અહીં હાજર છું, મારાથી દૂર રહો. એટલે વાસ્તવની અંદર એટલે
એટલે હવે આવી રીતે આમ જોવાનો પ્રયત્ન ના કરો. અહીંયા સ્વામીજી કહ્યું કે આત્મા સર્વવ્યાપી છે એટલે હું આમ કરીને જોઉં. એટલે જે દેખાય એ જડ અંશ હોય, આટલું મનની અંદર બરાબર હથોડો મારીને બેસાડી દો. જે તમને દેખાય, જેનો તમને અનુભવ થાય એ જડ વસ્તુ જ હોય. અનુભવ કરનારો ચેતન હોય. એટલે અનુભવ કરનારાનો અનુભવ ના થાય. અનુભવ કરનારાનો અનુભવ કરવા માટે બીજો અનુભવ કરનારો લાવવો પડશે. હવે સમજી ગયા? હા. હવે એ અનુભવ કરનારાને પાછો દર્શન કરવા માટે ત્રીજો અનુભવ કરનારો લાવવો પડશે. અનુભવ કરનારાનો ક્યારે અનુભવ ન થાય, અથવા તો સતત અનુભવ થાય. બરાબર છે? અનુભવ કરનારાનો તો તમને પહેલાં સતત અનુભવ થાય. એટલે આત્મા સતત અનુભવનો વિષય છે. આત્માનો આ ક્લિપ વગેરેની જેમ ક્લિપનો અનુભવ થયો એવી રીતે આત્માનો મને અનુભવ થાય. આવું ના હોય. આ અનુભવ કરનારો છે. અનુભવનો વિષય નથી, સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ નથી. એટલે હવે સમજી ગયા? ઓબ્જેક્ટ હોય તો તમે બબ્બે વસ્તુઓ ગણી જ કાઢો. અહીંયા અત્યારે જ ગણી કાઢો. સ્વામીજી દેખાય છે અને સ્વામીજીમાં પેલો આત્મા રહેલો છે એ દેખાય છે. તમે ગણો, પણ તમને તો એક જ વસ્તુ દેખાય છે. આ સમજો, બહુ જ આવું થાય છે. જ્યારે આત્માની વાત આવે અને હું સર્વવ્યાપી કહું કે આ શરીરની બહાર પણ રહેલો છે, આમ આવું બધું કંઈક બોલું એટલે તરત લોકો આમ તેમ જોવા મળે અને બિચારાને દેખાય નહીં એટલે ફ્રસ્ટ્રેટ થઈને બેસી જાય પછી. એટલે કે આ ખોટું છે, આ બધું એવું થઈ જાય. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે, આ મુદ્દા તમારે યાદ રાખવાના છે. આ મુદ્દા એ જ તમારું નિધિધ્યાસન છે, સમજી લેજો. ચાલો, હવે આ ચોથો મુદ્દો મેં તમને, ત્રીજો મુદ્દો પતી ગયો આપણો, કે આત્મા સર્વવ્યાપી છે, શરીરની મર્યાદાથી મર્યાદિત નથી. ચોથો મુદ્દો કે એનો અર્થ કે જો શરીરથી સ્વતંત્ર વસ્તુ હોય તો પછી શરીરના જન્મ સાથે કે શરીરની કોઈ અવસ્થા સાથે કે શરીરના મૃત્યુ સાથે એને કોઈ સંબંધ નથી. એટલે શરીરનો ગુણધર્મ ન હોય, શરીરનો કોઈ અવયવ ન હોય કે શરીરની ઉપજ ના હોય તો પછી શરીરનું જે થાય તે, શરીર જે પણ સ્થિતિમાં હોય એની સાથે આત્માને કોઈ સંબંધ નથી. જેવી રીતે આકાશ બધી વસ્તુને વ્યાપીને રહેલું છે અને બધાને અવકાશ પ્રદાન કરે છે, પણ એ વસ્તુનો નાશ થાય તેથી આકાશનો નાશ થતો નથી. એવી રીતે આત્મા જે છે, જો શરીરથી સ્વતંત્ર વસ્તુ હોય તો શરીરના જન્મ સાથે કે એનો જન્મ થયો નથી, કે શરીરના મૃત્યુ સાથે એનું મૃત્યુ થતું નથી. આ ચોથો મુદ્દો. એટલે જે વાસ્તવની અંદર ભલે શરીર અત્યારે ચેતન તમને જણાઈ રહ્યું છે એ આત્માને કારણે છે, પણ શરીરના નાશથી ચેતનનો નાશ થતો નથી. જેવી રીતે બલ્બનો નાશ થવાથી ઇલેક્ટ્રિસિટીનો નાશ થતો નથી. બલ્બનો નાશ થઈ જાય, બલ્બ પ્રકાશે છે અને કારણે, કોના કારણે? આ ઇલેક્ટ્રિસિટીને કારણે. એટલે બલ્બને પ્રકાશિત કરતો હોવા છતાં, બલ્બમાં વ્યાપેલો હોવા છતાં એ બલ્બથી ઇલેક્ટ્રિસિટી કેવી છે? સ્વતંત્ર છે. માટે બલ્બનો નાશ થઈ જાય, ફૂટી જાય, તેથી કંઈ ઇલેક્ટ્રિસિટીનો નાશ થતો નથી. ઇલેક્ટ્રિસિટી ત્યાં જ હાજર છે. અને તમને ડાઉટ હોય તો જરાક હાથ લગાડીને જોઈ લેજો, એટલે સૌની અંદર તરત ખબર પડશે કે ત્યાં હાજર છે કે નહીં. સમજી ગયા? એટલે આ ચોથો મુદ્દો. અને માટે આત્માનો જન્મ કે નાશ નથી. સમજી ગયા? ચાલો, આપણે આ મુદ્દો થઈ ગયો. પાંચમો મુદ્દો કે આ તો ઘણીવાર આપણે ચર્ચા કરી છે, એટલે કેટલાક લોકોને થશે કે આ તો રિપીટ કરે છે, પણ શું કરું? કારણ કે આપણે આવું નિધિધ્યાસન કરતા જ નથી. અને અહીંયા આ નિધિધ્યાસન કરવા માટે હું તમને એકવાર વધારે યાદ કરાવું છું આ વસ્તુ. ચાલો, હવે પાંચમો મુદ્દો એ છે કે આત્મા જે છે, વાસ્તવમાં જે ચેતન અંશ છે એ પરંતુ બલ્બ ફૂટી જાય, સમજો, બલ્બ ફૂટી જાય તો જાણે કે એનું અસ્તિત્વ ઇલેક્ટ્રિસિટીનું અસ્તિત્વ જણાતું નથી. ઇલેક્ટ્રિસિટી વ્યવહારમાં ઉપયોગમાં આવતી નથી. એટલે બલ્બ ફૂટી ગયો એટલે આપણને થાય કે ઇલેક્ટ્રિસિટી એ જતી રહી, તો એ વસ્તુ ખોટી છે. જરૂર ઇલેક્ટ્રિસિટીને માધ્યમ જોઈએ પોતાની અભિવ્યક્તિ માટે. એ બલ્બ હોય કે માઇક્રોવેવ હોય કે રેફ્રિજરેટર હોય, કંઈ પણ, એને અભિવ્યક્તિ જોઈએ વ્યવહાર માટે. જુદા જુદા પ્રકારનો વ્યવહાર, ઠંડુ કરવા, આ કરવા, ગરમ કરવા, ફલાણું કરવા, બધા વ્યવહાર માટે એ માધ્યમ જોઈએ. કયું માધ્યમ? જે પણ માધ્યમ, રેફ્રિજરેટર હોય કે આ હોય, માઇક્રોવેવ હોય, કુકિંગ રેન્જ હોય, જે પણ હોય. જરૂર કે ઇલેક્ટ્રિસિટી, આપણે ટ્યુબલાઇટ હોય,
કે એર કન્ડિશનર હોય, એ બધા માધ્યમો છે, એના દ્વારા ઇલેક્ટ્રિસિટી અભિવ્યક્ત થાય, વ્યવહાર કરે. પરંતુ એ માધ્યમ ન રહે તેથી પોતાનું અસ્તિત્વ નથી એવું ન રહે, જરૂર. એટલે ઇલેક્ટ્રિસિટીની હાજરી ક્યારે ખબર પડે? આ બધા માધ્યમો હોય તો. ઇલેક્ટ્રિસિટીનું અસ્તિત્વ સ્વતંત્ર છે, પણ એની હાજરી શેનાથી ખબર પડે? આ માધ્યમો હોય તો. એવી ને એવી રીતે વાસ્તવની અંદર આત્મા પણ જે છે એને શરીરરૂપી માધ્યમ દ્વારા એ અભિવ્યક્ત થાય, હે ને, શરીરમાં વ્યાપી જાય, શરીર દ્વારા અભિવ્યક્ત થાય, જીવરૂપે વ્યવહાર કરે. પરંતુ શરીરનો નાશ, માધ્યમનો નાશ થઈ જાય, તેથી આત્માનો નાશ થતો નથી. એટલે આત્માનું અસ્તિત્વ ન જણાય, જાણે કે, હે ને, આત્માનું અસ્તિત્વ ત્યારે જ જણાય જ્યારે આ રીતે અભિવ્યક્ત થાય અને જીવ તરીકે વ્યવહાર કરે, કરતા, ભોગતા, વક્તા, પ્રમાતાના રૂપમાં વ્યવહાર કરે અચેતન. ત્યારે આપણને થાય કે હા, આત્મા ચેતન છે ખરો. પરંતુ આ શરીર ફૂટી જાય, નાશ પામી જાય, તો જાણે કે એ ચેતનનું અસ્તિત્વ જણાય નહીં. પણ ખરેખર અસ્તિત્વ નાશ નથી થયું, પરંતુ એ જણાય નહીં. જેવી રીતે ઇલેક્ટ્રિસિટીનો નાશ નથી થયો. જેવો બીજો બલ્બ મૂકો તમે, બીજો બલ્બ લગાડો કે તરત પાછો ઇલેક્ટ્રિસિટી તરત પાછી અભિવ્યક્ત થાય. એટલે એના વગર જાણે કે તમને જણાય નહીં. એવી ને એવી રીતે આ આત્મા પણ જે છે, આ માધ્યમ ન હોય તો જાણે કે એની હાજરી જણાય નહીં, પરંતુ ખરેખર એનું અસ્તિત્વ ચાલુ છે. માટે આ 5મો મુદ્દો છે કે વ્યવહાર માટે ઇલેક્ટ્રિસિટી ત્યારે જ ઉપયોગમાં આવે જ્યારે માધ્યમ હોય. એવી રીતે આ ચેતન પણ ત્યારે જ જીવરૂપે વ્યવહાર કરે. આત્મા, પરમાત્મા, જે બ્રહ્મ જે છે એ જીવરૂપે ત્યારે જ વ્યવહાર કરે જ્યારે આવું માધ્યમ અભિવ્યક્ત થાય. પણ તમે પાછું આત્મા અને જીવાત્માને બધું કેમ લઈ આવે? એટલે આત્મા જ વાસ્તવની અંદર આ શરીરમાં અભિવ્યક્ત થાય ને ત્યારે જીવ રૂપે વ્યવહાર કરે. બસ આત્મા શરીરમાં અભિવ્યક્ત થાય ત્યારે કે જીવના રૂપમાં જ વ્યવહાર કરે. કારણ કે આત્મા ખરેખર કે પરમાત્મા કે બ્રહ્મ તો કદી વ્યવહાર કરતું જ નથી. એ માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે એ જે વ્યવહાર, પણ તે આત્મા પરમાત્મા રૂપે કેમ વ્યવહાર ના કરે? જીવ રૂપે કેમ વ્યવહાર કરે? કારણ કે પેલું અજ્ઞાન. એટલે આપણે તો પેલું લાવીને મૂકી જ દેવાનું, અજ્ઞાન લાવીને મૂકી દેવાનું, એટલે કામ પૂરું થઈ જાય. અજ્ઞાનને કારણે પરમાત્મા રૂપે વ્યવહાર ન કરે, પરમાત્મા જીવાત્મા રૂપે વ્યવહાર કરે. આ જે માધ્યમમાં અભિવ્યક્ત થયું એટલો પોતાને માની લે. એવું કેમ માની લે? પણ પોતાને અજ્ઞાનને કારણે જેવો છે એને બદલે પોતાને જુદો માને. અજ્ઞાન હોય ત્યારે જ આવું થાય ને. અજ્ઞાન હોય તો જ તમે રજ્જુને બદલે શું માનો? સર્પ. નહીં તો શા માટે માનો? રજ્જુને રજ્જુ રૂપે જુઓ તો પછી અજ્ઞાન ક્યાં છે? પણ રજ્જુનું અજ્ઞાન હોય તો પછી તમે શું રજ્જુને બદલે શું જુઓ? સર્પ જુઓ. એવી રીતે અજ્ઞાનને કારણે પરમાત્મા અભિવ્યક્ત થતો હોવા છતાંય પરમાત્મા રૂપે વ્યવહાર નથી કરતો. શેના રૂપે વ્યવહાર કરે? જીવાત્મા. એટલે અહીંયા જે જીવ છે વાસ્તવમાં કોણ છે? પરમાત્મા જ છે. પરંતુ આ શરીર તૂટી જાય તો હવે એ વ્યવહાર ન થાય. વાસ્તવ પણ પછી પરમાત્માનું અસ્તિત્વ નથી એવું નથી. બલ્બ ફૂટી જાય કે તમારું માઇક્રોવેવ ખરાબ થઈ જાય તેથી ઇલેક્ટ્રિસિટી નથી એવું ન કહેવાય. ઇલેક્ટ્રિસિટી અભિવ્યક્ત થતી નથી, વ્યવહાર કરી શકતી નથી. ગરમ કરવાનું, ઠંડુ કરવાનું, જે પણ વ્યવહાર હોય એ વ્યવહાર એ કરી શકે નહીં. એટલું. ચાલો, એટલે આ થયું. પહેલું શું કર્યું આપણે? આ જ્ઞાન યોગની અંતર્ગત જે 13 થી 17મા શ્લોકમાં ભગવાન અહીંયા ટૂંકની અંદર 5 શ્લોકની અંદર બધું કહી દેશે. તમે 5 શ્લોકને સમજી લો તો સંસાર નામની વસ્તુ નહીં રહે તમારા માટે. એના માટે આપણે શરૂઆત કરી. અને એની અંદર આપણે કહ્યું પહેલું કે વાસ્તવમાં આ પહેલો અંશ છે, આ પહેલો તબક્કો છે કે અહીંયા 2 અંશ રહેલા છે એ જાણો. એક અનાત્મા અંશ જે દૃશ્ય છે તમારા માટે, જે નામરૂપ છે, અને બીજો અંશ છે ચેતન, જે અવેલેબલ નથી આ રીતે દર્શન વગેરે માટે પણ એ રહેલો છે. અને એ ચેતન અંશ કેવો છે, આત્મા કેવો છે, એના માટે મેં તમને આ 5 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો. ચાલો, એટલે આ સમજી લીધા પછી વાસ્તવની અંદર, એટલે આ દ્વિતીય તબક્કાને અંતર્ગત જ છે. ત્યાર પછી વાસ્તવમાં તમારે હવે જો 2 અંશ હોય ને આત્મા વાસ્તવમાં આવો છે, હું વાસ્તવમાં આવો છું, તો પછી મારે હવે આ અનાત્મા અંશ સાથેનું તાદાત્મ્ય ધીરે 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 ઓછું કરવું જોઈએ. મારે 2 અંશ ચેતન અને અચેતન અંશ છે, એમાંથી આ શરીર વગેરે જે છે, જે જડ અંશ છે, અચેતન અંશ છે, એની સાથેનું તાદાત્મ્ય, એને આત્મા કે કરવાનું ઓછું કરવું જોઈએ. એટલે કેમ મારે એવું કરવું જોઈએ? પણ મારે તો શરીરને આત્મા કહેવો છે. બોલો, મારે ચેતન જે છે એને મારે આત્મા નથી કહેવો. અત્યારે હું તો શરીરને જ આત્મા કહું છું ને. તમે આવ્યા પહેલાં તો હું તો આ શરીરને જ આત્મા કહેતો હતો, અને એ જ કહેવાનું ચાલુ રાખીશ. તમને શું તકલીફ છે? બોલો. એમ. એટલે આ પ્રશ્ન આવે પાછો.
કે શરીરને આત્મા કહેવાથી તમને શું તકલીફ? તમારા આત્માને આત્મા કહો, તમે ચેતનને આત્મા કહો, મારે તો હું આ શરીરને જ આત્મા કહીશ. અરે ભાઈ, જો તમે એ વસ્તુ ચાલુ રાખશો તો પછી વાસ્તવની અંદર દુઃખના દિવસો અત્યારે જેમ છે ને તમારા માટે, તમે કહો છો કે સમયની મહદઅંશ છે તો મારા જીવનમાં દુઃખ જ છે, કોણ જાણે ભગવાને ખાઈ ખપૂચીને મારી પાછળ પડ્યો છે કે જે હોય તે દિવસો દુઃખના જ જાય છે. એનું કારણ આ છે. અને માટે એમાંથી છૂટવું હોય તો આ શરીર સાથેના તાદાત્મ્યમાંથી મુક્ત થાવ. અને કેમ પણ તે શરીર તમને કેમ આટલી તમને દ્વેષ છે શરીર માટે? ના, અમને દ્વેષ નથી. એ છે ને તમારા પેલા કપડાં જેવી વસ્તુ છે, તમારું વસ્ત્ર છે ને એના જેવી વસ્તુ છે. આ દેહ વગેરે જે છે જડઅંશ છે ને આવો છે, એ પરમેનન્ટલી તમારી જોડે રહેવાનો નથી. યાદ રાખજો. તમે ઈચ્છો કે આ તો બહુ સરસ સાડી છે અને માટે હવે તો હું 24 કલાક પહેરી રાખીશ, અને 24 કલાક નહીં, 24 કલાક અને 7 દિવસ અને 365 દિવસ, 2-3 મહિનાની અંદર જ તો તમે એને તમને જોઈ નહીં ગમે. 3 મહિનાની અંદર જે સાડી તમે, આ તો માતાઓને કહું છું, જે સાડી તમે રોજે રોજ અને આખો દિવસ પહેરો, 1 મહિનાની અંદર દીઠી ગમે નહીં એવી હોય. હા, આવી વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર જે વસ્તુ તમારી સાથે રહેવાની નથી, જેનો ચળકાટ જવાનો છે, એને શા માટે વળગવું? એને શા માટે વળગવું? કારણ કે જવાની છે, અને એટલે વળગશો અને એ તમારા હાથમાંથી જશે તો દુઃખના દિવસો જ આવવાના છે. અને નહીં જાય તોય એનો ચળકાટ ઓછો થઈ જવાનો છે, તોય તમને નહીં ગમે. કેટલા મોટા ઉપાડે જઈને કકડાટ કરીને, પતિ સાથે કકડાટ કરીને 10,000ની સાડી લે, અને એટલી ગમે, એટલી ગમે, એટલી ગમે. સાડી જુદી અને હું જુદું એવું માને જ નહીં. હું જ સાડી આખો દિવસ પહેરીને મિરરમાં જોયા જ કરે. આખો દિવસ જ્યાં જાય ત્યાં પહેરીને જાય. હવે તો લોકો ઓળખી ગયા, દૂરથી જ એમને જોતા કહી દે કે ફલાણા બેન જ આવે છે, કારણ કે આ એક જ સાડી પહેરીને એટલું બધું તાદાત્મ્ય થઈ ગયું. અને હવે એ જ વ્યક્તિને થોડા જ દિવસમાં એટલી બધી જુગુપ્સા આવી ગઈ કે હવે એને એ કબાટમાં એવી જગ્યાએ મૂકી કે જે દેખાય નહીં, એવી જગ્યાએ મૂકી દીધી. કારણ કે હવે એને દીઠી ગમતી નથી. એની જે ચળકાટ હતી, આમ પહેલા દિવસે ખરીદી ત્યારે જે ચળકાટ હતો એનો, અને એ ચળકાટથી જે અંજાઈ ગયેલા આમ બરાબર, એ ચળકાટ રહ્યો જ નહીં. 24 કલાક પહેરી અને 7 દિવસ પહેરી, ધોઈ રોજે ધોઈને પહેરી, અને હવે એવી સ્થિતિ આવી કે ધરાઈ ગયા હતા. અને નહીં ધરાવો તમે તો એ લીરા નીકળવા માંડશે, અને ત્યારે આપણા હૃદયના પણ લીરા થવા માંડશે. આટલી મોંઘી સાડી કકડાટ કરીને હું લઈ આવી, અને એની આ દશા. પણ જે થવાનું હતું, તમે એની સાથેના તાદાત્મ્યને કારણે એના બધા દોષો જે છે એ બધા તમે છાવરી લીધેલા. આ તો થવાનું જ હતું. આ કોઈ નવી વસ્તુ નથી. આ કંઈ તમારું પ્રારબ્ધનું ફળ નથી કે મારી સાડી આવી થઈ ગઈ. આ જે થવાનું હતું એ જ થયું. તમે એનાથી એવા ચળકાઈ, તમે એવા એટલા આકર્ષી, એનાથી એટલું આકર્ષણ ઉત્પન્ન થયું કે એના દોષો તરફ તમારું ધ્યાન ગયું જ નહીં. જે દોષો ત્યાં હાજર જ હતા એની તરફ ધ્યાન ન ગયું. અને એ જ સ્થિતિ શરીરની છે. અને માટે શરીર જે છે આજે નહીં કાલે જવાનું જ છે, અને નહીં જાય તો તમને એવું દુઃખ આપવાનું છે, એનો ચળકાટ જવાનો છે. અને માટે પછી એની સાથે વળગતા રહેશો તો આ સ્થિતિ થશે. અને એને કારણે પ્રારબ્ધનું ફળ છે, માટે તો જશે. અને એ રીતે વાસ્તવની અંદર એની સાથેના તાદાત્મ્ય જે છે એનાથી મુક્ત થવાની જરૂર છે. અને એ સિવાય શરીરને વળગો, તમે શરીરને આત્મા કહો, એટલે શરીરમાં જે દુઃખ ઉત્પન્ન થાય એ બધા દુઃખ તમારા. પહેલું તો શરીર પોતે બિચારું બહુ મર્યાદિત છે, બહુ અનેક રીતે. શરીર એટલે હું ખાલી સ્થૂળ શરીર નથી કહેતો તમને, સૂક્ષ્મ શરીર પણ કહું છું. આપણા મન પણ એટલું મર્યાદિત છે, બધું મર્યાદિત છે, એક વસ્તુ મર્યાદિત છે. અને માટે ખરેખર જે વસ્તુ મર્યાદિત છે એ વસ્તુ તમારામાં મર્યાદા ઉત્પન્ન કરે, તમારામાં ઉણપ ઉત્પન્ન કરે. અને તમે પોતાની જાતને ઉણા માનો, પછી તમારી શું દશા થાય? તમે તમારી જાતને ઉણા માનો પછી તમને ગમે છે? ન ગમે, કદી ન ગમે. કોઈ પણ પ્રકારની ઉણપ મને ન ગમે, કારણ કે હું એવો છું નહીં ખરેખર. તો હું તો સર્વવ્યાપી છું, આત્મા છું, ચેતન છું.
અને માટે શરીરમાં આત્મબુદ્ધિ ચેતનમાં આત્મબુદ્ધિ કરવાને બદલે અચેતન અંશમાં શરીરમાં જડ શરીરમાં નામરૂપની અંદર તમે આત્મબુદ્ધિ કરો તો એ તો કૃત્રિમ વસ્તુ છે, કુદરતી વસ્તુ નથી. કુદરતી તો તમારું સ્વરૂપ આવું છે. એટલે પેલી કૃત્રિમ અવસ્થાને લીધે તમે પછી સતત જે તમે પેલા એમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરો ને ઉણપમાંથી, એનું નામ સંસાર. એટલે શરીરમાં આત્મબુદ્ધિ છોડવાનો અમે એટલા માટે કહીએ છીએ કારણ કે એ તમારા માટે સંસારનું, દુઃખનું, ભયનું કારણ છે. માટે આ બીજો તબક્કો કે આત્મા શું છે જાણ્યું અને આત્મામાંથી અનાત્મ બુદ્ધિ દૂર કરી. પ્રથમ તબક્કો શું? 2 અંશ છે જાણો અહીંયા, ચેતન અચેતન. અને બીજા તબક્કામાં ચેતન અંશને આપણે જાણ્યો અને એ અચેતન અંશમાંથી આત્મબુદ્ધિ આપણે દૂર કરીએ છીએ. આ બીજો તબક્કો. અને પણ એના માટે એ દૂર કેવી રીતે થાય? બધું બહુ લાગ્યું, બહુ સરસ. આ તમે હમણાં બધું બોલી ગયા, સાડીનું ઉદાહરણ ને બધું બહુ સરસ વસ્તુ છે, બહુ ખરેખર. પણ એને દૂર કેવી રીતે કરવું? દૂર કરવા માટેનો એક જ રસ્તો છે, કેવળ ગુરુ પાસે જઈને શ્રવણ મનન વગેરે કરો. કારણ કે ગુરુ તો હંમેશા તમને કહેશે કે તમે સાડી નથી, તમે સાડી નથી, તમે સાડી. એ આ સાડી કાઢો હવે, ચલો એ વાત રવા દો. હા સારું, તમે શરીર નથી, તમે શરીર નથી, તમે શરીર નથી, તમે શરીર. એક જ વાત જ્યારે ગુરુઓ પાસે જાઓ ત્યારે આ જ વાત હોય એમની પાસે. કંટાળો આવે, સમજી હાલો આવા તમારા જેવા બોરિંગ લોકોથી. અમે તો ભાઈ બોરિંગ છીએ એ રીતે બહુ જ. તમે જ્યારે પણ મળવા આવશો એટલે તમે ભલે કહેશો કે સ્વામીજી હું તો આવી, હું તે ફલાણું મારું પ્રારબ્ધ આવું, મારે તો મારે 60 વર્ષ થયા અને મને આમ થયું તેમ થયું, અને છેવટે આટલું તમે બધું બોલો 1 કલાકને પછી હું કહું કે તમે શરીર નથી. એટલે બધું આખી તમે ઇમારત ઊભી કરી મારી આગળ, બધી કકડ ભૂસ થઈ ગઈ. એટલે વાસ્તવની અંદર કારણ કે ગુરુઓને ને શાસ્ત્રને એક જ રસ છે કે તમે ભાઈ દુઃખી ના થાઓ, પેટ ચોળી ચૂલું ઊભું ના કરો બાપા. જે છે એ ઓછું છે, જે છે ઓછું જ. શરીર મળ્યું છે ને એના કારણે તમને આ બધી અનેક બીજી બધી વિટંબણાઓ છે. તમારા પતિદેવ આવા મળ્યા છે ને, ફલાણા આવા મળ્યા છે ને, દીકરો આવો મળ્યો છે ને, દીકરાની પેલે પુત્રવધુ આવી મળી છે ને, સસરા આવા મળ્યા છે ને, આ તો બધા દુઃખ ઓછા છે. ભારતમાં જન્મ્યા એટલે અનેક પ્રકારની બીજી વિટંબણાઓ છે ને, પોલિટિશિયનો આવવા મળ્યા છે ને, પેલા આવવા મળ્યા છે, અનેક વિટંબણાઓ છે. એમ પાછા આ વધારો કરે, શરીરમાં આત્મબુદ્ધિ કરીને પાછા એમાં વધારો કરે. એટલે અમે તમારા દુઃખને ઓછું કરવા માટે કહીએ છીએ, તમારામાં રહેલા ભયને ઓછું કરવા માટે કહીએ છીએ. શરીરમાં આત્મબુદ્ધિ બરાબર ભય, સતત ભય, સતત ભય. એનીવે એટલે નિધિધ્યાસન, શ્રવણ મનન નિધિધ્યાસન કરો. એટલે શ્રવણ તો અઠવાડિયે 1-2 વાર કે હવે જોડાશો તો 1-2-3 વાર, પરંતુ પછી મનન ચિંતન કરો. આ શરીર આત્મા કેવી રીતે ન હોય વગેરે વગેરે. એ બધું તમને મનનનું કાર્યક્રમ આપવામાં આવેલો જ છે. શ્રવણ કરો એની સાથે મનન પણ થતું હોય છે. નિધિધ્યાસન એટલે શું? પણ નિધિધ્યાસન એટલે શું? પેલા 5 મુદ્દાનો કાર્યક્રમ છે એને રિપીટ કરો કે હું શરીરની ઉપજ નથી, શરીરનો ગુણધર્મ નથી, કે શરીરનો કોઈ ભાગ નથી. શરીર જે છે હું તો વાસ્તવની સ્વતંત્ર છું અને જે આ શરીરને વ્યાપીને રહેલો છું, શરીરને ચેતન બનાવું છું. અને હું ચેતન વાસ્તવમાં શરીરની બાઉન્ડ્રીથી, શરીરની મર્યાદાથી મારામાં મર્યાદા આવતી નથી. હું તો આકાશની જેમ સર્વવ્યાપી છું, શરીરને વ્યાપીને રહેલો છું. જેમ આકાશ કેવળ એક શરીરને નહીં સર્વ વસ્તુને વ્યાપીને રહેલો છું, એવી રીતે હું આ શરીર અને અન્ય સર્વ શરીરો અને બધી જ વસ્તુને હું વ્યાપીને રહેલો છું, ચેતન છું. કારણ કે શરીરની માપ એ મારું માપ ન હોય તો પછી મારું માપ અમાપ છે. શરીરનું માપ મારું માપ ન હોય તો મારું માપ અમાપ છે. અને માટે આ ત્રીજો મુદ્દો. અને ચોથો મુદ્દો મેં તમને કહ્યું કે આ શરીર વગેરેનું પતન થવાનું જ છે, જન્મ મૃત્યુ, તેનાથી મારું પતન થતું નથી, હું શરીરથી વિલક્ષણ છું. અને 5મો, શરીર થકી હું જીવરૂપે વ્યવહાર કરું છું. વાસ્તવની અંદર એ શરીર વગેરે ન હોય તો હું કોઈ વ્યવહાર કરી શકતો નથી. આત્મા આમે વ્યવહાર કરતો નથી. એટલે જે કંઈ આ જગત સાથે વગેરે વ્યવહાર થાય છે એ શરીર થકી થાય છે, શરીર માધ્યમ છે. એટલે આ રીતે આ 5 મુદ્દાનો કાર્યક્રમને રિપીટ કર્યા કરો એ નિધિધ્યાસન છે. એનીવે અને એટલે નહીં તો શરીરમાં આત્મબુદ્ધિ હશે તો 3 વસ્તુ થશે. પહેલું આ લોકો સરસ અંગ્રેજીમાં કહે છે પણ બહુ સરસ વસ્તુ છે કે 3 જી ખબર ને? 3 જી થશે જો શરીરમાં આત્મબુદ્ધિ કરશો તો. એક તો પહેલાં ગ્રોઈંગ,
શરીરનો વિકાસ કે વૃદ્ધિ થાય એટલે આપણે કે મારો વિકાસ થયો, મારી વૃદ્ધિ થઈ, મારું વજન વધ્યું, મારી હાઇટ વધી, મારું આમ થયું વગેરે. એટલે શરીરનો વિકાસ એ આપણો વિકાસ. પહેલું ગ્રોઈંગ, જી. બીજું ગ્રેઇંગ. ગ્રેઇંગ એટલે ખબર ને, ગ્રે થયા એટલે આપણે ધોળા આવ્યા. એટલે શરીરનો પેલો હ્રાસ થવા માંડે. શરીરમાં કરચલીઓ પડે તો મને કરચલીઓ પડી એટલે છુપાવે. શરીરની કરચલીઓ તો કોઈ ના છુપાવે, પણ મને કરચલી પડી છે. લોકો કહેશે તમને અત્યારથી આ ઉંમર, તમે તો સ્વામીજી તમે અકાળે, તમને તો કેટલી ઉંમર તમારી સ્વામીજી? એટલે કહ્યું આટલી. પણ તમે ખરેખર તો થોડા વધારે ઉંમરવાળા દેખાવ છો. પતી ગયું. અને ગ્રેઇંગ કહેવાય. ગ્રેઇંગ એટલે ગ્રે એટલે આપણે કેમ ધોળા આવ્યા. એટલે ગ્રોઈંગ, બીજું છે ગ્રેઇંગ, અને પછી ત્રીજું શું જાણો જ છો તમે? જાણો જ છો ત્રીજો જી, ગોઈંગ. હે ને, ગ્રોઈંગ, ગ્રેઇંગ અને ગોઈંગ. બસ એટલે આટલું વિચારવાનું. જો હું શરીરમાં આત્મબુદ્ધિ કરીશ તો 3 જી મારી પાછળ પડશે. આ 3 જી જે છે એ પાછળ પડશે. અને જેમ તમે એ વસ્તુ પર વધારે વિચાર કરો એમ તમારી અંદર ભયની વૃદ્ધિ થાય. હા, તમે રખી માનો કે મૃત્યુનો ભય, મૃત્યુ તો ગમે તે આ ક્ષણે આવશે ને, એ એવો વિચાર આવતા ભય થાય. પરંતુ વૃદ્ધાવસ્થાનો બહુ મોટો ભય, વૃદ્ધાવસ્થાનો મોટો ભય. હવે સ્વામીજી ચાલવા જવું ને, ખબર નહીં, થોડુંક ચાલું છું ને પગ દુખવા માંડે છે. આ કમરમાં સ્વામીજી એક અડધો કલાકે બેઠો ને પછી ઊભો થવા જવું છે ને, ઊભું નથી થવાતું. નીચે તો બેસાતું જ નથી. અને એમાં ભૂલમાં સ્વામીજી બોલી જાય આવું કે ભાઈ હવે તો આ બધું તો હવે ઉંમર થવાને કારણે છે. અయ్యో, મારી ઉંમર થઈ ગઈ? આ ગ્રેઇંગ કહેવાય, મારી ઉંમર થઈ ગઈ. અને એમાં તમે કોઈ દિવસ મને એમાં એમ નહીં કહો સ્વામીજી બહુ કોંગ્રેચ્યુલેશન, તમે મને ખૂબ અભિનંદન આપ્યા, તમે મને એવું નહીં કહો. તમને થશે કે સ્વામીને શું કહેવું મારે, એમ થાય. કોઈને જ્યારે કહે ને કે તમારી ઉંમર થતી જાય એવું દેખાય છે, પતી ગયો, એ વ્યક્તિ ન મળે તો સારું એવું તમને થાય. હવે એ ફોન કરે ને તો ફોને ના ઉઠાવે. એણે મને આવું કહ્યું કે તમે ગરડા થયા. બધી ગ્રોઈંગ, ગ્રેઇંગ અને ગોઈંગ, આ 3 વસ્તુ રહે સતત. એનીવે, અને સતત મનુષ્યને એક આ ભય રહે. તમે પોતાની જાતને શરીર કહો એટલે હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું. અને વાસ્તવની અંદર છોડો, તમે વાસ્તવમાં કેવા છો? જે મૃત્યુથી પર છો. જન્મ મૃત્યુ શરીરના છે, તમે એનાથી વિલક્ષણ છો, મેં તો વાત કરી ને. અને માટે તમે એ આત્મા જે છે એમાં આત્મબુદ્ધિ કરો. ચેતન છે એમાં આત્મબુદ્ધિ કરો. 2 અંશની અંદર, ચેતનની અંદર આત્મબુદ્ધિ કરો. અચેતન અંશ જે છે એની અંદર આત્મબુદ્ધિ ન કરો. એ તો શરીર છે, એ તમને છોડીને જાય છે અને તમે એમાં પ્રવેશેલો ત્યારે એને જ જન્મ કહેવામાં આવે છે. માટે તમે તો શરીરથી વિલક્ષણ છો. જેમ વસ્ત્ર તમારાથી ભિન્ન છે, તમને છોડીને જવાનું છે, જર્જરિત થવાનું છે વગેરે. અને માટે વસ્ત્ર તો ધારણ કરીએ છીએ ને છોડીએ છીએ ને. એ તો આપણે ભગવાને કહ્યું વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી. અને માટે વાસ્તવની અંદર જે તમને છોડીને જવાનું છે, કે જે આ રીતે આવેલું છે, જે આવેલું છે જવાનું છે, આયારામ અને ગયારામ, એ વાસ્તવમાં હું નથી. માટે આવે તો આવે, વેલકમ કરો. જાય તો પછી ગચ્છંતમ ન નિવારયેત, આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. જ્યારે આવે ત્યારે જરૂર સ્વાગત કરો. એટલે શરીર વગેરેમાં આત્મબુદ્ધિ. પણ સ્વામીજી શરીર ક્યાં આવે, શરીર ક્યાં જાય? રોજ જાય છે, રોજ આવે છે. તમે મને કહેશો જન્મ સમય જન્મસ તો મને વખતે હું શરીરમાં પ્રવેશી એવું તો મને તો લાગતું નથી. કંઈ વાંધો નહીં, રોજે રોજ શરીરનો ત્યાગ કરો છો, શરીરમાંથી તાદાત્મ્ય દૂર કરો છો, શરીરમાંથી આત્મબુદ્ધિ દૂર કરો જ છો તમે. અને સવારે શરીરમાં જ જાણે કે પ્રવેશીને પાછો શરીર રૂપે વ્યવહાર કરો છો. એટલે એ વસ્ત્ર સમાન છે. જેમ તમે બહાર જવું હોય ત્યારે એક વસ્ત્ર ધારણ કરો, પાછા બહારથી આવી ગયા ઘરે ત્યારે વસ્ત્ર પાછું મૂકી દો, એવું જ કરો છો. રોજે રોજ સુષુપ્તિની અંદર આ કરો છો, તમે શરીરનો ત્યાગ કરો છો અને સવારે પાછા જાણે કે અને પરિધાન કરી લો છો. વસ્ત્ર સમાન જ છે. તો પછી એની સાથે આત્મબુદ્ધિ શેના માટે કરવી? કારણ કે ભાઈ છું જ નહીં હું. જેમ હું વસ્ત્ર નથી, હું સાડી નથી. કોઈ પોતાની જાતને, કોઈ પોતાની બેન પોતાને મિસિસ સાડી કહે ખરા? કોઈ ના કહે. હું મિસિસ સાડી છું આવું કોઈ કહે? કોઈ ના કહે. તો એના સમાન છે આ વસ્તુ. માટે આ ખ્યાલ રાખો. એનીવે, માટે આ ચેતનની અંદર આત્મબુદ્ધિ કરો, એ દ્વિતીય અંશ છે.
અને અને આ બધું ધ્યાન કરવાનું મેં તમને જે કહ્યું એ આ પ્રકારે ધ્યાન કરો કે હું વાસ્તવમાં શરીર નથી, હું શરીરને વ્યાપીને રહેલો છું. એક શરીર નહીં, સર્વ શરીરને વ્યાપી રહેલો છું, કારણ કે સામે સ્વામીનું શરીર પણ ચેતન જણાય છે, એ ચેતન પણ હું જ છું. આ ફલાણી વસ્તુ ચેતન જણાય છે, આ જીવડું ચેતન જણાય છે, આ મચ્છર ચેતન જણાય છે, આ સિંહ ચેતન જણાય છે, આ વૃક્ષ ચેતન જણાય છે. એ બધામાં ચેતનતારું એ ચેતન અંશ હું જ છું. અને માટે હું સર્વ શરીરોને વ્યાપેલો છું. વૃક્ષ શરીર હોય, દેવતા શરીર હોય, ગમે તે શરીર હોય, એ શરીરમાં ચેતનતા જણાય છે. આ બધી શરીર જીવંત જણાય છે, કારણ કે એ ચેતન વાસ્તવમાં હું સર્વને વ્યાપીને રહેલો છું. હું આ એક શરીરને વ્યાપીને રહેલો નથી. આ શરીરને તો વ્યાપીને રહેલો જ છું, પણ બીજા શરીરોને વ્યાપીને રહેલો છું, કારણ કે હું સર્વવ્યાપી છું, શરીરથી વિલક્ષણ છું, સ્વતંત્ર છું. માટે સર્વ શરીરોને વ્યાપીને રહેલો છું. જેવી રીતે આ આકાશ એક શરીર પૂરતું મર્યાદિત નથી, સર્વ શરીરોને વ્યાપીને રહેલું છે. એવી ને એવી રીતે હું પણ સર્વ શરીરો વ્યાપીને રહેલું છું. સર્વ શરીરોને ચેતન બનાવું છું, ચેતનતા પ્રદાન કરું છું. સર્વ શરીરોને ક્રિયાશીલ બનાવું છું. એનીવે, અને આ રીતે નિર્ધ્યાસન વગેરે કરો, અને આ ચેતન અંશની અંદર આત્મબુદ્ધિ વધુને વધુ દ્રઢ કરો. અને આ વસ્તુ કયા પછી અહીંયા સૌથી મહત્ત્વની વસ્તુ જે છે એ કહે છે કે આવું કરીને છેવટે શું જાણવાનું છે કે આત્મા અકર્તા છે, અભોગતા છે. બહુ જ મોટી વસ્તુ છે. આત્માને ચેતન રૂપે જાણો બરાબર છે, પરંતુ તમે તમારી જાતને કરતા ભોગતા કહેવાનું છોડો. એ તો શરીર થકી છે. એ વસ્તુ અહીંયા હાઇલાઇટ કરવામાં આવશે. અને આ વસ્તુ જો કે ભગવાને પહેલાં પણ કહી, પરંતુ મેં તમને કહ્યું 18મા અધ્યાયમાં સાર રૂપે કહેવામાં આવે છે. વેદા વિનાશિનમ નિત્યમ એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેદ અવિનાશિનમ નિત્યમ એનમ આત્માનમ, આ આત્માને તું જાણ. વેદ જાણ શું? અવિનાશિનમ, એનો જ્યારે ક્યારે વિનાશ થતો નથી, નિત્ય છે. અજમ, જન્મ થયો નથી. અવિનાશિનમ, મૃત્યુ થતું નથી. અવ્યયમ, એમાં કોઈ વિકાર વચ્ચે, જન્મ મૃત્યુ વચ્ચેનો વિકાર આવતો નથી, મતલબ ક્ષીણ બનતું નથી, વૃદ્ધાવસ્થા આવતી નથી. અવ્યયમ, અવ્યય એટલે તમે જાણો છો, વ્યય ન થવો, ક્ષીણ ન થવું. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, કોને એનો ઘાત કરે છે? મતલબ હું કરતાય નથી ને ભોગતાય નથી વગેરે વગેરે. કમ ઘાતયતિ, કોણ મારો હનન કરી શકે, અથવા હું કોનું હનન કરી શકું? હું કોઈનું હનને કરતો નથી કે કોઈ મારું હનન કરતું નથી. હું તો આત્મા છું, અને માટે મારો કોઈ ઘાતે નથી, મારો કોઈ મૃત્યુ નથી, મારો કોઈ જન્મ નથી. હું કરતા નથી, હું ભોગતા નથી. આ હનન ક્રિયાનો કરતાય નથી કે કોઈ હનન કરે એનો હું ભોગ બનું, એવું પણ નથી. મારી હિંસા થતી નથી કે હું હિંસા કરતોય નથી. સમજ્યા તમે? એટલે ભગવાને બીજા અધ્યાયમાં જ વસ્તુ આ કહી ત્યાં કે આત્મા વાસ્તવની અંદર અકર્તા અભોગતા છે. કર્તૃત્વ ભોગતૃત્વ ક્યાં બીજે રહેલું છે એ અહીંયા કહેશે, હમણાં બતાવશે બહુ સરસ રીતે. ચાલો પછી આગળ ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે. એટલે ભગવાને કહ્યું પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. આ જે કંઈ કર્મો થઈ રહ્યા છે એ કર્મો તો વાસ્તવની અંદર આ 3 ગુણો કરી રહ્યા છે, અથવા 3 ગુણોમાંથી બનેલી વસ્તુ કર્મ કરે છે. 3 ગુણો કયા? સત્વ રજસ તમસ. એમાંથી બનેલી વસ્તુ શું? આ બધું સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, આ બધું છેવટે ગુણોમાંથી જ બનેલું છે. એ તો આપણે તત્વબોધમાં જોઈ ગયા હતા. એટલે એ બધું કર્મ કરે છે. ભગવાન કહે છે સર્વશઃ, સર્વ કર્મો, સર્વ રીતે થતા કર્મો જે છે, જે કંઈ, એ બધા કર્મો આ ગુણો જ કરે છે. અહંકાર વિમૂઢ આત્મા કરતા અહમિતિ મન્યતે. આ આત્મા તો કેવળ હાજર છે, બસ કેવળ હાજર, કશું જ કરી શકે એમ નથી, અને કશું કરતો નથી. અહંકાર વિમૂઢ આત્મા કરતા હમ ઇતિ મન્યતે. આ વિમૂઢ આત્મા, આ ફૂલિશ, ભગવાન કહે છે આ મૂર્ખ વાસ્તવમાં ખરેખર આત્મ સ્વરૂપ છે કે અકર્તા છે, પોતાની જાતને અહંકાર કે કર્તાના રૂપમાં જ કહે છે. ભગવાન વિમૂઢ આત્મા એમ કરીને ગાળ બોલે છે કે આ તો વિમૂઢ છે, મૂર્ખ છે, જે પોતાની જાતને કર્તા હમ ઇતિ મન્યતે, હું કરતા છું એવું માને છે. જુઓ, એટલે આનું નામ જ્ઞાન. હું કરતા નથી ભોગતા. કોણ કરતા છે બોલો ને, એ બધું હવે એ જ આ 5 શ્લોકોની અંદર ચર્ચા થવાની છે. એનીવે, પછી ભગવાને તરત 28મા શ્લોકમાં કહ્યું તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. મેં તમને કહ્યું કે બીજા અધ્યાયની અંદર, ત્રીજા અધ્યાયની અંદર, ચોથા અધ્યાયની અંદર, 5મા અધ્યાયની અંદર કેટલાક શ્લોકો છે જે જ્ઞાનયોગનું વર્ણન કરે છે. એ બધા શ્લોકોમાંથી કોઈક તમને કોટ કરીને બતાવું છું. જ્ઞાનયોગ એટલે શું?
જ્ઞાન યોગ એટલે આત્મજ્ઞાન. સ્વામીજી, આત્મજ્ઞાન એટલે શું? હું અકર્તા છું, હું અભોક્તા છું. અને એની વાત ભગવાન કરે છે, તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો હો ગુણા ગુણેશુ વર્તન્તે. આ ગુણોનું ગુણ સાથેનો વ્યવહાર થાય છે. ઇતિ મત્વા ન સજ્જતે. હું તો નિર્ગુણ છું, હું આ સત્વ રજસ તમો ગુણનું કાર્ય નથી, કે હું સત્વ રજસ તમો ગુણ નથી, તો બધું માયા છે, ત્રિગુણાત્મિકા માયા. એમાંથી જ આ બધું આવેલું છે. એ જ આ બધું આ શરીર, મન, બુદ્ધિ અને આ જગત રૂપમાં જણાઈ રહ્યું છે. માટે બધું ત્રિગુણ છે. એટલે આ ત્રિગુણવાળી વસ્તુ ત્રિગુણ સાથે વ્યવહાર કરે છે. હું આને આમ પકડું તો આ ત્રિગુણ 3 ગુણોમાંથી બનેલું. ના પકડનારો જે છે આ વાસ્તવમાં આ શરીર વગેરે એ પણ ગુણોમાંથી. ગુણા ગુણેશુ વર્તનતે. ગુણોનો ગુણો સાથે વ્યવહાર છે. હું તો કશું કરતો નથી, હું પકડતોય નથી, છોડતોય નથી, કશું કરતો. ઇતિ મત્વા. આવું જાણીને એ જરાય ખરડાતો નથી. કરતા બનવું એટલે ખરડાવું. શેનાથી ખરડાય? કાદવથી? ના ના ના, કાદવ કેવું હોય તો કહો. કાદવથી ખરડાય, સંસારથી ખરડાય. સંસારનું નામ કાદવ. ચોથા અધ્યાયની અંદર ભગવાને કહ્યું, કર્મણી અકર્મય પશ્યેદ અકર્મણી છે કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. કર્મણી અકર્મય પશ્ય. જ્યાં જ્યાં કર્મો થઈ રહેલા છે ત્યાં પોતાની જાતને અકર્મના દર્શન કરવા. વાસ્તવમાં ખરેખર કર્મો શરીરમાં થઈ રહેલા છે ત્યાં પોતે કશું કરતો નથી. જાણું અત્યારે બોલાઈ રહેલું છે ત્યારે હું કહું કે હું વક્તા છું, તો ખોટી વાત છે. બોલવાનું કામ કોણ કરે છે? આ વાગિન્દ્રિય કરે છે. એની પાછળ મન રહેલું છે. અને એ વસ્તુ ઇન્દ્રિયો કોઈ દિવસ સ્વતંત્ર કામ ન કરી શકે. ઇન્દ્રિય કે મન બધાને કામ કરવા માટે ઘર જોઈએ, ઓફિસ જોઈએ. ઓફિસમાં બેસીને કામ કરે અને એ ઓફિસ પણ પાછી આપેલી છે. એટલે ઓફિસ થકી એટલે બધું આ બધું ઇન્વોલ્વ થયેલું છે કર્મની અંદર. આ બોલવારૂપી કર્મની અંદર વાગિન્દ્રિય કે મન કે આ સ્થૂળ શરીર આ બધું ઇન્વોલ્વ થયેલું છે. એટલે કર્મણી આ બધું કરતું હોય ત્યારે પોતાને અકર્તાના રૂપમાં જે દર્શન કરે છે. અને કર્મણી અકર્મય પશ્યેત અકર્મણી ચ કર્મય. વાસ્તવમાં આને જે ખરેખર આ જે કર્મ વગેરે જે થઈ રહેલા છે એમાં કર્મના દર્શન કરવા, અકર્મની અંદર જે અકર્તા છે ત્યાં કર્મના દર્શન કરવા. અર્થાત જે કર્મ થઈ રહ્યું છે ત્યાં અકર્મના એટલે કર્તૃત્વના અભાવના દર્શન કરવા. એ જ બુદ્ધિમાન મનુષ્યેષુ ભવતી સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. આ જ બુદ્ધિમાન વ્યક્તિ છે વાસ્તવની અંદર, નહીં કોઈ બીજું. પશ્યન શૃણવન. 5મો અધ્યાય. પશ્યન શૃણવન. હું આ બધું ગ્રાઉન્ડ તૈયાર કરું છું. અહીંયા છેવટે આત્મજ્ઞાન, અહીંયા હું અકર્તા અભોક્તાના અર્થમાં છું. એ આત્મજ્ઞાન છે ને એને ક્યાં કર્મ થઈ રહ્યું છે ભગવાન બહુ સ્પષ્ટપણે આ 5 શ્લોકમાં બતાવે છે. એની કયા 5 પરિબળો છે જે આ કર્મની અંદર ઇન્વોલ્વ થયેલા છે એનું બહુ સુંદર વર્ણન અહીંયા 13થી 17મા શ્લોકમાં છે. 5મા અધ્યાયમાં ભગવાને કહ્યું, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ઉન્મિશન નિમિશન. હે ને? નૈવ કિંચિત કરોમી. અરે હું તો આપ જોતોય નથી, સાંભળતો નથી, બોલતો નથી, ખાતો નથી, પીતો નથી, ફલાણું નથી કરતો. નૈવ કિંચિત કરોમી. કશું જ કરતો નથી. અને આવું વિચારે કોણ છે? આ તો બુદ્ધિમાન વ્યક્તિ છે. અને પેલો હું કર્મ કરું છું એ કોણ વ્યક્તિ છે? વિમૂઢ આત્મા. એ બુદ્ધુ છે અને આ બુદ્ધિમાન છે. આ ફેર જો, બુદ્ધુ અને બુદ્ધિમાન. પેલો બુદ્ધુ છે અને આ બુદ્ધિમાન છે. આટલો ફેર. એટલે હવે પછી આપણે આ ક્લાસ પત્યા પછી ચલો હવે હું ચા પીવું. ના, આવું નહીં. ચા હું પીતો નથી. મનની અંદર બોલવાનું નહીં. હું તો ચાય પીતો નથી, હું તો ખાતો નથી, હું તો સ્નાન નથી. આવું બોલશો નહીં તો તમને તાત્કાલિક પેલું બોલાવીને દાખલ કરી દેશે મેડ પર્સન તરીકે. જાણો કે તમે કેવળ હાજરી, કેવળ એક્ઝિસ્ટન્સ, ક્યાંય તમે જઈ શકો, આવી શકો એવા છો જ નહીં. તમે સર્વવ્યાપી છો અને કેવળ ચેતન છો. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી જે છે એની હાજરી માત્રથી કેવું કાર્ય થઈ રહ્યું છે, હે ને? અથવા તો લાઇટ, ચાલો ઇલેક્ટ્રિસિટી કરતાં પણ લાઇટ, આ પ્રકાશની હાજરીમાં જેવી રીતે અત્યારે હું બોલી રહ્યો છું, હાથ હલાવી રહ્યો છું, આ થઈ રહ્યું છે, બીજું અનેક વસ્તુ કદાચ અહીંયા થઈ રહી હોય, બધું પ્રકાશની હાજરીમાં થાય. પ્રકાશની ગેરહાજરીમાં નથી થઈ શકતું. અંધારામાં એટલે જ લોકો બિચારા બધું બંધ કરી દે. અત્યારે દાખલા તરીકે લાઇટો જતી રહે, સ્વામી બોલવાનું બંધ કરી દે. આ તો એક્ઝામ્પલ આપું છું. એટલે જેમ પ્રકાશની હાજરીમાં બધું થાય ને છતાંય વાસ્તવમાં કશું પ્રકાશ કોઈ પણ ક્રિયામાં ભાગ લેતો નથી. એવી ને એવી રીતે આ કોન્શિયસનેસ ચૈતન્યને પણ પ્રકાશ કહેવામાં આવે છે. ક્યાં આવું કહ્યું? જ્યોતિ કહ્યું. બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું, આ તો જ્યોતિષામ અપી તદ જ્યોતિ. સ્વયં જ્યોતિ બ્રાહ્મણ છે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું, આ સ્વયં જ્યોતિ છે.
સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એની હાજરી માત્રથી આ ગુણોમાંથી બનેલા શરીર, મન, બુદ્ધિ વગેરે કાર્ય કરે છે. અને શરીર, મન, બુદ્ધિ વગેરે કાર્ય કરતું હોય ત્યારે એમાં કર્મના દર્શન કરવા બરાબર છે, પણ પોતાનામાં અકર્મના દર્શન કરવા એ બુદ્ધિમાન વ્યક્તિ છે. પોતે અકર્તા છે, કર્તૃત્વનો અભાવ છે મારામાં, તો હું તો કેવળ જેમ જેમ પ્રકાશમાં કોઈ કર્તૃત્વ નથી, પ્રકાશમાં આવું કર્તૃત્વ નથી કે જો મારી હાજરીમાં કેવું મેં એને કેવો બોલતા કરી દીધા સ્વામીને, હું હાજર છું માટે મેં એમને બોલતા કર્યા, આવું નથી. પ્રકાશ પ્રકાશ જ છે, હે ને. પ્રકાશની સન્નિધિથી કેવું થાય છે, એવી રીતે હું પ્રકાશ સ્વરૂપ છું. ચૈતન્યને પ્રકાશ કહેવામાં આવે છે ઘણા બધા કારણોસર ચૈતન્યને પ્રકાશ કહેવામાં આવે છે. એનું મુખ્ય કારણ તમને એક કહી દઉં. કેમ ચૈતન્ય પ્રકાશ છે? કારણ કે પ્રકાશની વ્યાખ્યા એવી છે જેની હાજરીથી વસ્તુ જણાય, જેની હાજરીમાં વસ્તુનો અનુભવ થાય, કે જેની હાજરીમાં વસ્તુ પ્રકાશિત થાય, એને પ્રકાશ કહેવાય. હવે જેની ગેરહાજરીમાં વસ્તુનો અનુભવ ન થાય, વસ્તુ ન જણાય, કે વસ્તુ પ્રકાશિત ન થાય, એ પ્રકાશ કહેવાય. એટલે આ પ્રકાશની વ્યાખ્યા છે. એવી ને એવી રીતે મારી સન્નિધિથી જ સર્વ કાર્ય થાય છે. મારી સન્નિધિ ન હોય તો કોઈ કાર્ય થતું નથી. ચૈતન્યની હાજરીથી બધી વસ્તુ જણાય છે. અત્યારે તમને હું જોઈ શકું છું કારણ કે હું ચેતન છું, બરાબર. ના સમજ આંખો જોવાનું કામ, બરાબર છે, પણ આંખો તો ગુણોમાંથી બનેલી છે. એટલે આંખો જે છે એ ચેતન એમાં વ્યાપી ન જાય તો કશું ન કરી શકે. તો પછી તો એમ જ કહેવું જોઈએ ને કે વાસ્તવમાં એ ચેતન જ વાસ્તવમાં જોવાનું કામ કરે છે. ના, જોવાનું કામ આંખો કરે છે, પરંતુ કોની હાજરી જોઈએ? પ્રકાશની હાજરી જોઈએ. કામ હું જ કરું પણ પ્રકાશની હાજરી જોઈએ, એવું છે. પ્રકાશ કશું બોલવાનું કામ નથી કરતું, બોલવાનું કામ હું કરું છું, એક્ઝામ્પલ આપું છું, પણ એની હાજરી. એવી ને એવી રીતે હું પ્રકાશ સ્વરૂપ છું, સર્વવ્યાપી પ્રકાશ છું, બ્રહ્મ છું, ચૈતન્ય પ્રકાશ છું, જેની હાજરીથી વાસ્તવમાં આ બધું કાર્ય થાય છે. સમજી ગયા? એટલે પોતે કરતા નથી, કરતા આ ગુણોમાં બધી શરીર વગેરે છે. અને આ રીતે અહીંયા આ બધા મતલબ આગળ જે આપણે જ્ઞાન યોગની ચર્ચા ભગવાને કરી, મતલબ બીજા અધ્યાય, ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં સર્વત્ર ભગવાને આ જ કહેવાનો આશય હતો ભગવાનનો, તું અકર્તા અભોક્તા વગેરે છું. અને પછી આગળ જે ચર્ચા છે હવે આવતી વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.